જય દ્વારકાધીશ મિત્રો, બે નીકળી ગયા બાયડ. થોડાક મોહણ થઈ જઈએ, હવે વાળ બાળ ઉડાડી આવી. નીસની શું ચપ્પલ સવારે તૂટી ગઈ, ભાઈએ પગ મેલીને તોડી નાખી. અનીસને ચપ્પલનો સ્પેશિયલ ધક્કો થાય બાયડનો. વાળ તો પછી ઉજ્યું લે કઈ નહીં. મોઢાની તો પથ્થર ખંડાઈ ગયા બધું કાઠું હેડો એવા બનાયા એવા. બીજું શું જ તારી ડાકુ બાયડ જઈ અનીસના ચપ્પલ લેવાય, વાળ બાળ કપાવી સીધું પછી આ ટ્રાન્સફોર્મેશન મારું આમ જબરું ખતરનાક થઈને જાવ. ઉનાળામાં તો કાળા થઈ ગયા, જોકે વધારે ધોળા થઈ ગયા ના શકતા, પણ તો જેટલા સવાયરું એ કાળા પડી ગયા એમ પાછા. જય મહાકાળી મોડાસા, રામાધણી સદા સહાય તે પહોંચીને પછી બતાવી. આ તો કીધું લોક ચાલુ કરી દઉં, પછી આમ ચાલુ રહેશે તો ગીત નહીં સાંભળે. આ તો સાંભળો ને અમે ના કર્યા એમ કેવા વાળા હશે ઘણા. લોક જ ના બનાવો, ગીત સાંભળતા જાઓ. સાંભળી લઈ. બાયડ ગયા તા, રિટર્ન આવી ગયા, બધું સેટ કરાવીને આ ગાડી દોડાવા આવ્યા. પછી ગરમી તોડી નાખી એવી, ના જ નીકળતા હમણાં તો ગરમી બહાર. બપોરે તો બિલકુલ નહીં. કાલે બપોરે હું બાઇક લઈને નીકળ્યો હતો, કાયદેસર હોંભળા બળી જાય એવી ગરમી હતી. આ તો અમારી મજબૂરી એ કંપે લાઇટ નહીં એટલે અમને બહારે આવવું પડ્યું ના છૂટકે. એટલે તો પવને ઘરે તો મરી જતા. હું ભાઈને દખો આવ્યા ત્રણે ગાડી દોડાવા. આરામ કરી રહ્યા અત્યારે. થોડોક પવન આપેલો આંબો, બાકી ટાઈમ પાસમાં કેરી ગણી રહ્યા આપણે. ડીજે હમણાં તો કાંઈ લગન આયા ટૂંકા કાઢ નાખે. કાયદેસર હોઈ જ ગયા તા શું હે હોઈ જ ગયા તા શું કાયદેસર. બાકી આપણે હમણાં જે શોર્ટ્સ ચડાયા મિની વ્લોગ એ કેવા લાગ્યા કોમેન્ટ કરીને જણાવી દો આપને, તો ચડાવવા કે ના ચડાવવા ખબર પડે આગળ બીજા. સમજ્યા? સારા લાગ્યા હોત કોમેન્ટ કરો. અને જેને સબસ્ક્રાઈબ નહીં કર્યું મારા ભાઈઓ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. બહુ જરૂરી હમણાં સબસ્ક્રાઈબરની, વધતા નથી. થોડાક વધે તો પંપ આવે બનાવવાનો. આમ શું આળસ આવી જાય, જેમ જેમ વધે ને એમ થોડોક ઉત્સાહ આવે કે બનાવી કંઈક થાય, કંઈક ફરક પડેલો એમ. બાકી હું બધા જોઈને મને ને હસેરા કે ભાઈલો વ્લોગ બનાવેલો. વાંધો નહીં, સબસ્ક્રાઈબર વધારો તો કદાચ પૂછે તો બતાવવા થાય. આમ તો કેટલા આટલા જે એમ કેવું પડે 1000 માથે ટપાડ દો ને, 1000ની તો 500 માથે ટપાડો એટલે કરી દો સબસ્ક્રાઈબ. ભલે જો સારું લાગે તો લાઈક બાઈક મારો વિડીયોને. સ્ટાર્ટિંગમાં જ કહું વ્લોગના. આમ તો ફોન હીટ મારી ગયો ફોન, ઓટોમેટિક વિડીયો બંધ કરી નાખ્યો. હવે વિચારી લો કેટલી ગરમી છે. તોડી નાખી, તોડી એટલે મરી જ જવાય એવી. સાચવજો, ઓણનું વર કાઢ લો, આવતે પછી મર જતું રહેવા જતા રહીયો. ઓણનું કાઢ લો બધા જેટલા હો ને, જુઓરા સાચવી લો આશા. બાકી આપણી ગાડી શું અપડેટ દઈ દો. કાલે બગડી ગઈ હતી, બપોરે બાઇક લઈને એટલે નીકળવું પડ્યું હતું બહારે. હવે રિટર્નમાં ગાડી જોવા જવું પડશે. અહીંયા ધનસુરાત દીધી એ સર્વિસમાં, ગાડી જોતા જઈ કે મેં રેડી એ બધું કે થઈ ગયો સારું. નકર બે ગાળ હેલી ખાવી પડશે પપ્પાની. પપ્પા ગયા ફરવા, વહે હઈ આપણે ઘરે.
વળી પપ્પાને એમ થાય બગાડ નાખ, એવું નહીં. હે જોયું સ્કોર્પિયોમાં જન આવીએ એમ કેરો દખો ડસ્ટર વધે તો સારું એ જવાનું સારું. મળી ફોન ગરમ દાયરો, ગાડી ધોઈ ગઈ, ગાડી બે એસીમાં છે ટાઢો કરું પછી બતાવી. જોવા ગયા હતા ગાડી રેડી થઈને આવી ગઈ આપણા હાથમાં, પહોંચી ગયા ઘરે અત્યારે લઈને પહોંચવા આવ્યા. કાલે શું હશે સેલ વાળે ઓલું આવે ને બળી ગયું હતું એ આખું બંધાયું, હવે રેડી થઈ ગયું. એમાં બપોરે દોડ થઈ ગઈ હતી બેને, અમે ગાડી હારું ગયા, અમને લેવા આવ્યા પછી ગાડી મૂકીને આવી પડી એક દીધે. બાકી આવી પહોંચી ગયા એ ઘરે, હજી ખાલી ચાવી બનાવડાવી છે ગાડીની એક વાત, એ રેડી થઈ ગયા બધું. ઘરે આવીને આપણે સુઈ ગયા હતા શાંતિથી, 7 વાગે ઉઠ્યા. હવે જમીને આવી ગયા, મેચ જોવા પોયડા. એ 9 રન લઈને બધા નીકળી ગયા મેચ જોવા. ટીમ સરસ છે આ બી, કેવું ના પડે કાંઈ. એ ને આઈ સટાસટ ઠોકે રહો પણ હે ઓહ મારા જેવી તો હજી ના પડે. તપ કરવું પડે મારા જેવી નાખવા દે ને. શું થશે ઓવર? મેચ તો પતી ગઈ હતી, ઠંડુ પીવા આવ્યા હતા દર્શને, ઠંડુ પીએરા બધા. અહીંયા થોડોક પવન લાગેરો, બાકી બાફ જ એ બધે. હવે જઈ ઘરે ને સુઈ જઈ, આજનો બ્લોગ પતાવી ગયા. ભલે, જય દ્વારકાધીશ.